કેમેરા અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો કારોબાર કરનારી સીપી પ્લસની પેરેન્ટ કંપની આદિત્ય ઇન્ફોટેકના શેરોમાં ગુરુવારને 20 ઓગસ્ટના રોજ તેજી જોવા મળી. મોતીલાલ ઓસ્વાલ સિક્યોરિટીઝ તરફથી કંપની ઉપર કવરેજ શરૂ કર્યા બાદ શેર 4.9% વધી 3464 રૂપિયા ઉપર પહોંચી ગયો. બ્રોકરેજે આદિત્ય ઇન્ફોટેક પર ખરીદીની સલાહ આપતા 4200 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ નક્કી કર્યો છે, જે બુધવારના ક્લોઝિંગ ભાવથી લગભગ 27% તેજીના સંકેત આપે છે. જ્યારે મોતીલાલ ઓસ્વાલે કહ્યું બુલ કેસમાં 5006 રૂપિયા સુધી પહોંચી શકે છે, એટલે કે વર્તમાન સ્તરેથી 53% સુધી ઉછાળો શક્ય છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું આદિત્ય ઇન્ફોટેકના શેર વિશે, જે બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે કવરેજ બાદ 5% સુધી તેજી જોવા મળી અને બ્રોકરેજ હાઉસે આ શેરમાં 4200 રૂપિયા સુધીના ટાર્ગેટની ખરીદીની સલાહ આપી છે. બુલ કેસમાં એટલે કે જો વધારે તેજી આવે તો 5000 રૂપિયા સુધી આ શેર જઈ શકે છે, એવું બ્રોકરેજ હાઉસ જણાવે છે. વધારે માહિતી આપણે આ શેર વિશે જોઈએ. બ્રોકરેજ હાઉસ પ્રમાણે આદિત્ય ઇન્ફોટેક ભારતની ઝડપથી વધતા વિડીયો સર્વેલન્સ માર્કેટનો ફાયદો ઉઠાવવા માટે મજબૂત સ્થિતિમાં છે. કંપની પાસે બજારમાં 44% વધારે માર્કેટ શેર છે. બ્રોકરેજનો અંદાજ છે કે ભારતનું સર્વેલન્સ માટે FY 25-26 ના 10,600 કરોડથી વધી FY 30 સુધી 22,700 કરોડ સુધી જઈ શકે છે. જ્યારે આદિત્ય ઇન્ફોટેકની આવક FY 26 થી 28 દરમિયાન 44%ના CAGR થી વધવાની આશા છે, જે ઇન્ડસ્ટ્રીના અંદાજે 16% થી 18%ના ગ્રોથથી ઘણી વધારે છે. મોતીલાલ ઓસ્વાલના જણાવ્યા અનુસાર STQC નિયમોથી સ્પર્ધકો ઘટી શકે છે અને કંપનીનો માર્કેટ શેર FY 28 સુધીમાં 58% થી વધુ થઈ શકે છે. બ્રોકરેજની નાણાકીય વર્ષ 2026 થી 28 દરમિયાન કંપનીનો કમાણી એબિટા અને પ્રોફિટ આફ્ટર ટેક્સમાં અનુક્રમે 44%, 58% અને 64%નો વધારો થવાની અપેક્ષા છે. આ સિવાય લેન્સ, કેબલ્સ, પ્લાસ્ટિક અને મેટલ કમ્પોનેન્ટ્સમાં બેકવર્ડ ઇન્ટિગ્રેશનને કોસ્ટ એફિશિયન્સી અને માર્જિનમાં સુધારાનું સંભવિત ડ્રાઈવર માનવામાં આવ્યું છે. પછી વાત કરીએ કે આદિત્ય ઇન્ફોટેકના બોર્ડે 19 ઓગસ્ટ 1500 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કંપનીને આ રકમ ઇક્વિટી શેર ઇસ્યુ કરીને એકત્રિત કરી શકે છે. ફંડ એકત્ર કરવા માટે પબ્લિક ઇસ્યુ, ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ અથવા બંનેના કોમ્બિનેશન સહિત અન્ય માર્ગોનો ઉપયોગ કરી શકાય છે. જોકે પ્રસ્તાવિત ફંડ એકત્ર કરવા માટે શેર હોલ્ડર્સ અને રેગ્યુલેટરની મંજૂરીઓ જરૂરી રહેશે.